ચાલો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વડસાવિત્રી વ્રત વિશે જાણીશું. તમને ખબર જ હશે કે વડસાવિત્રી વ્રત બહેનો શા માટે કરતી હોય છે. વડસાવિત્રી વ્રત બહેનો પોતાના અખંડ ચૂડલા માટે કરતી હોય છે, પોતાના પતિના આયુષ્ય માટે કરતી હોય છે. તો આ વ્રત જેઠ સુદ તેરસથી પરણેલી બહેનો કરે છે. પૂનમે વ્રત પૂરું થાય છે. વ્રતના દિવસો દરમિયાન દિવસે ઉપવાસ અને ફળોના એકટાણા કરવા. 3 દિવસ વડનું પૂજન કરવાનું. વટવૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. માટે વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈને વડને પાણી પાવું, કંકુ, અક્ષત અને સોપારી, ફળ ફૂલોથી પૂજન કરવું અને થડને પ્રદક્ષિણા કરી કાચા સૂતરના તાતણા બાંધવા. વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા વાંચવી સાંભળવી. આ સૌભાગ્ય વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે. ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો. તેને માલતી નામે ધર્મિષ્ઠ રૂપાળી રાણી હતી, પરંતુ બંને સંતાન અંગે દુઃખી હતા. એક દિવસ નારદજી મહેરે પધાર્યા ને રાજાએ તેમને સંતાન સુખ માટે પૂછ્યું તો નારદજીએ ગાયત્રી વ્રત કરવાની ભલામણ કરી. રાજા રાણીએ પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાને આરાધ્યા. સાવિત્રી વ્રત કર્યું અને માતા ગાયત્રીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. તો રાજા રાણીએ પુત્રફળની ઈચ્છા વ્યક્ત કરી. ગાયત્રી દેવીએ કહ્યું, તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી, છતાં એક પુત્રીનું ફળ મળશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. તેની નામના હંમેશા રહેશે. ગાયત્રી દેવીની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી. રાજ જોશીએ કુંભ રાશિનું નામ પાડવામાં સૂચન કર્યું. તેનું નામ સાવિત્રી રાખ્યું. સાવિત્રી જોતજોતામાં મોટી થઈ ગઈ, પણ તેનું કોઈ માંગું કરવા આવતું નહીં. તેથી માતા પિતાની આજ્ઞા લઈ સાવિત્રીએ પોતે યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો. એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવ્યા. તેમણે ઉંમરલાયક સાવિત્રીને જોઈ કહ્યું, કન્યાકાળ વહી જાય તે પહેલાં તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ. ત્યારે સાવિત્રીએ કહ્યું, મુનિ મહારાજ, મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા પહેરાવી આવી છું. નારદજી કહે, કોણ ભાગ્યશાળી છે એ? સાવિત્રી બોલી, થોડેક દૂર આશ્રમમાં રહેતા ધુમ્મતસેન રાજાના સુપુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર્યા છે. આ સાંભળી નારદજીના અચંબાનો પાર ન રહ્યો. તેણે રાજાને કહ્યું, રાજન, સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે, કારણ કે સત્યવાનના માતા પિતા સત્યવાદી છે. સત્યવાન સંસ્કારી અને સત્ય વધનારો છે. વળી તે સોહામણો પણ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષ્યની અવધિ હવે માત્ર 1 વર્ષની છે. જો સાવિત્રીએ ખરેખર તેની સાથે પાણી ગ્રહણ કર્યું હોય તો 1 વર્ષ પછી તે. આમ કહીને નારદજી આગળ બોલવાનું બંધ કર્યું. તે સાંભળી રાજાને ખૂબ જ આઘાત થયો. તેમણે સાવિત્રીને કહ્યું, દીકરી, સાંભળને, તું તારું હિત સમજતી હોય તો બીજો વર પસંદ કરી લે. પરંતુ સાવિત્રીએ કહ્યું, આર્ય નારી વચનપાલક હોય છે. તે કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી. સ્ત્રીને પતિ એક જ હોય છે અને એણે જે હૃદયથી માન્યો હોય તેની સાથે જ તે સંસાર માંડે છે. પછી ભલે તે અલ્પાયુષી હોય, કાળો કુબડો હોય, રોગિષ્ટ કે પુરુષવહીન હોય. જે મેં વરમાળા આરોપી છે તે જ મારા સ્વામી, બીજા બધા મારે ભાઈ બાપ સમાન છે. ધુમ્મતસેન રાજા અંધ હતા. તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા. ત્યાં જઈ અશ્વપતિ રાજાએ તેમના ચરણને સ્પર્શ કરી વંદન કર્યું. આથી અંત રાજાએ પૂછ્યું, કોણ આવ્યું છે? આવો બેસો અતિથિ, મારી ઝૂંપડીમાં ક્યાંથી? અશ્વપતિ રાજાએ કહ્યું, હે મહાપુરુષ, હું આ રાજ્યનો રાજા અશ્વપતિ છું. હું મારી પુત્રી સાવિત્રીનો આપના પુત્ર સત્યવાન સાથે વિવાહ સંબંધ જોડવા આવ્યો છું. ધુમ્મતસેન રાજાના મુખ પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો આવી ગયા. રાજન, આપની સુપુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો તે અમારા અહોભાગ્ય છે. આપ જાણો છો કે હું પણ પહેલાં તમારા જેવો રાજા હતો, પરંતુ મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે. જો હું એ 2 આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ રાજ્ય પાછું લઈ શકત, પરંતુ મારી આ અવસ્થામાં તે કાર્ય શક્ય નથી. રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહ્યો છું ને અમે બધા વનફળ ખાઈએ
દુઃખના દિવસો પૂરા કરીએ છીએ. સત્યવાનને બેસી રહેવું ગમતું નથી, તેથી તે જંગલમાં લાકડા કાપવા જાય છે ને તેની ભારીઓ બાંધી લાવી અહીં ઢગલો કરે છે. આવી અમારી કરુણ હાલત છે, ત્યાં તમારી રાજસાહેબીમાં ઉછરેલી સુકોમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે? એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુઃખી કરવા માંગતો નથી. અશ્વપતિ રાજાએ ફરીવાર સાવિત્રીને સમજાવી, પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી. એટલે સાંજે સાવિત્રી અને સત્યવાનના લગ્ન વિધિપૂર્વક કરી તેઓ રાજ્યમાં આવ્યા અને સાવિત્રી આશ્રમ પતિ સાથે રહેવા લાગી. સત્યવાન ખરેખર તેને યોગ્ય પતિ હતો, તેથી સાવિત્રીના હર્ષનો પાર નહોતો. માત્ર દુઃખ એ હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર 1 જ વર્ષનું હતું. પતિના આયુષ્ય માટે, પોતાના સૌભાગ્ય માટે તેણે વટ સાવિત્રી વ્રત કરવા માંડ્યું. સાથે સાથે તે દિવસોની ગણતરી પણ કરતી હતી, જેથી ખબર પડે કે 1 વર્ષની અવધિમાં કેટલા દિવસો ઓછા થયા. સમય પાણીના રેલાની માફક વહી ગયો. હવે સત્યવાનની આવરદા માત્ર 3 જ દિવસની હતી. સાવિત્રીના મનમાં થયું કે હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ પોતાના જીવનની નૈયા પાર ઉતરશે. તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રીનું વ્રત ચાલુ રાખી રહી હતી. તે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. જોતજોતામાં 2 દિવસ પસાર થયા ને સાવિત્રીને ફાળ પડી, કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ હતું. સત્યવાન આશ્રમમાં જ હતો. તે નિત્ય નિયમ મુજબ ખાંધે કુહાડી ભરાવીને વગડામાં સૂકા કાષ્ઠ ફાડવા જવા તત્પર થયો, પણ સાવિત્રી આજે તેનાથી જરાય છૂટી રહેવા માંગતી નહોતી. તેથી તે પણ સત્યવાન સાથે વન જોવાને બહાને ગઈ. સાવિત્રીએ વન જોવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું. તેને આજે પતિનો સાથ ઘડીભર છોડવો ન હતો. બંને એક સૂકા વૃક્ષ આગળ આવી ઊભા અને સત્યવાનને વૃક્ષના થડ પર જોર જોરથી કુહાડીના ઘા મારવા માંડ્યા. પણ આ શું? સત્યવાન વૃક્ષ પર જોરથી એક ઘા મારવા ગયો ને તેના હાથમાંથી કુહાડી છૂટી ગઈ. તેની આંખો અંધારા આવ્યા ને તે બેશુદ્ધ થઈ ધરતી પર ઢળી પડ્યો. મારા નાથ, આ તમને શું થયું? કહેતા સાવિત્રી નીચે પડેલા સત્યવાનનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું ને માથું દબાવવા લાગી. હાથ પગ દબાવવા લાગી. જ્ઞાની સાવિત્રી કાળના એંધાણ પારખી ગઈ હતી. તેણે જોયું તો પતિનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું. તેમાં ચેતન નામ માત્ર હતું. ત્યાં તો પાડા પર બેસીને શ્યામવર્ણા અને તેજસ્વી યમરાજા સત્યવાનનો જીવ લેવા આવી પહોંચ્યા. યમરાજાએ કહ્યું, પુત્રી, હું યમરાજ છું અને તારા પતિના આયુષ્યની અવધિ પૂરી થતાં તેના પ્રાણને લઈ જવા આવ્યો છું. સાવિત્રી નમ્રતાથી તેમને સત્કાર કરતા બોલી, ભલે પધાર્યા યમરાજ, આપને લાખ વંદન. પરંતુ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે જે કાર્ય આપના દૂતો કરે છે તે કાર્ય કરવા સ્વયં આપને કેમ આવવું પડ્યું? આપે તો મનુષ્યનો જીવ લઈ આવવા માટે દૂતોને આજ્ઞા જ કરવાની હોય છે. પુત્રી, કોઈ વાર સત્યનિષ્ઠ પુરુષોને જીવ લેવા માટે જાતે જ આવવું પડે છે. સત્યવાન તેના નામ પ્રમાણે સત્યપ્રિય, સદાચારી અને ધર્મનિષ્ઠ છે. તે પોતાના અંધ માવિતરની સેવા શુશ્રૂષણા ખૂબ જ ભક્તિભાવથી કરે છે. એટલે આવા પવિત્ર મહાપુરુષના જીવને દૂતો લેવા આવે છે તેનું અપમાન કર્યા બરાબર છે. માટે જ હું જાતે સત્યવાનનો જીવ લેવા આવ્યો છું. આટલું કહી યમરાજાએ અચેત પડેલા સત્યવાન તરફ તીવ્ર દૃષ્ટિપાત કર્યા અને તેના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને પાશ નાખી જોરથી ખેંચી કાઢ્યો. દેહમાંથી પ્રાણ ખેંચાતા સત્યવાનનો દેહ મળદું બની ગયો. યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરી ગયા. સાવિત્રી પતિને ચેતન વિહોણા જોઈ ખૂબ કલ્પાંત કરવા લાગી, પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી. એકાએક તેણે કંઈક વિચાર કર્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી જઈ રહેલા યમરાજ પાછળ દોડવા લાગી. આથી યમરાજાએ કહ્યું, પુત્રી, હે સદગુણી સાવિત્રી, તું પાછી વળ. તારું આવું વ્યર્થ છે. વળી આ સ્થળથી આગળ મૃત્યુલોકનું કોઈ માનવી આવી શકતું નથી. આ હદ તેઓ વટાવી શકતા નથી. એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તે નિષ્ફળ જશે. વિધિએ જે નિર્ણય કરેલું છે તે થઈને જ રહે છે. તેને કોઈ રોકી શકતું નથી. માટે પતિનો શોક ત્યજી પાછી વળ અને સત્યવાનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર. આમ કહી યમરાજા આગળ વધ્યા તો સાવિત્રી તે હદ વટાવી યમરાજા પાસે જઈ કરગરીને કહેવા લાગી, હે દેવ, સ્ત્રીનું સ્થાન પતિ સાથે હોય. હું પતિથી ઘડીભર છૂટી નહીં રહી શકું.
અને મેં મક્કમ નિર્ણય કરેલો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે છે, એટલે જ હું તમારી સાથે આવીશ. અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શક્યા નથી, તે હદને હું ઓળંગી, હું મારા પતિવ્રતના ધર્મના બળે, સતી ધર્મના બળે અહીં છેક તમારી પાસે આવી છું. અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો, ત્યાં સુધી હું તમારી પાછળ પાછળ આવ્યા જ કરીશ. મારી આ ગતિને કોઈ રોકી શકશે નહીં. યમરાજા બોલ્યા, પુત્રી, અહીંથી પાછી વળ, મારા કર્તવ્યમાં વિક્ષેપ ના પાડ. આમ કહી તેમણે આગળ પ્રયાણ કર્યું. સાવિત્રી પાછળ દોડતી જ રહી અને પાછી યમરાજા પાસે આવી કરગરવા લાગી, હે દેવ, મારા પતિને જીવતા કરો, મારું સૌભાગ્ય પાછો આપો. પતિ વિના મારું જીવન વ્યર્થ છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે 7 ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હું તમારી સાથે 7 ડગલા ચાલી છું, તો મિત્ર ભાવે આપને પૂછું છું કે જગતમાં પતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે. ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે, તો એ બધા શાસ્ત્ર વચનો શું ખોટા છે? આપ દેવ જેવા દેવ થઈને મને મારા પતિવ્રતા ધર્મને પાળતા શા માટે રોકી રહ્યા છો? યમરાજે તેને પતિના જીવન સિવાય બીજું માંગવા કહ્યું. તો સાવિત્રીએ સાસુ સસરાનું અંધાપો દૂર થાય એવું માંગ્યું. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા. સાવિત્રી ફરી પાછળ જવા લાગી. એટલે યમરાજે કહ્યું, પુત્રી, પાછી વળ, તને તારું ઈચ્છિત વરદાન આપી દીધું, હવે શું કામ પાછળ આવે છે? સાવિત્રી બોલી, દેવ, તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોખ ભૂલી ગઈ છું, માટે તમારી સાથે આવું છું. યમરાજા કહે, પુત્રી, મારી સાથે તારાથી ન અવાય, છતાં હું તારી સદ્ભાવના ઉપર પ્રસન્ન થયો છું, તો તારા પતિના જીવન સિવાય બીજું ગમે તે વરદાન માંગ. સાવિત્રીએ કહ્યું, દેવ, મારા સસરાને દેખતા કર્યા, હવે તેમને ગુમાવેલું રાજ્ય પાછું મળે તો તેઓ રાજ્ય કરી શકે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા અને ફરી સાવિત્રીને પાછળ આવતી જોઈ બોલ્યા, પુત્રી, અહીંથી પાછી વળ, મેં તને 2 વરદાન આપ્યા, હવે શું બાકી રહ્યું છે? સાવિત્રી કહે, દેવ, આપ કૃપાળુ સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે, તો હું પતિ વગર શી રીતે જીવન વિતાવીશ? શા માટે આપ મારા પતિને જીવિત નથી કરતા? યમરાજા બોલ્યા, હજી પણ તને ઈચ્છિત વરદાન આપવા તૈયાર છું, તો પતિના જીવન વિના ઈચ્છા હોય તે માંગી લે. સાવિત્રી બોલી, દેવ, મારા પિતા 100 પુત્રનું સુખ ભોગવે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા. ત્યાં તો સાવિત્રી પાછળ દોડીને કહેવા લાગી, દેવ, પતિ પાછળ જવાનો મેં નક્કમ નિર્ધાર કર્યો છે, એટલે પાછી તો હું નહીં જ જાઉં. યમરાજા કહે, પુત્રી, શાણી હોય તો હઠ મૂકી દે, હજુ પણ હું તને વરદાન આપવા તૈયાર છું, તો તારા પતિના જીવન સિવાય જે માંગવું હોય તે માંગ. સાવિત્રીએ ચતુરાઈથી માંગણી કરી, હે દેવ, આપ મારા પર પ્રસન્ન છો, તો એટલું માંગુ છું કે મને 100 બળવાન પુત્ર થાય. તથાસ્તુ, તારી મનોકામના પૂર્ણ થશે. હવે હે પુત્રી, પાછી વળ, તારી સાચી પરિભક્તિથી જોઈ હું તારા પર પ્રસન્ન થયો અને તારા ઈચ્છિત વરદાન આપ્યા, હવે મને જવા દે. યમરાજાએ આગળ પ્રયાણ કર્યું તો સાવિત્રી પાછળ જઈ બોલી, હે દેવ, દેવો અને સત્પુરુષોના વચન વરદાન કદી નિષ્ફળ જતા નથી, તો આપે મને 100 બળવાન પુત્રો થવાનું વરદાન આપ્યું, અને એ મારા પતિ તો મારી પાસે છે નહીં, તો મને પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે? માટે મારા પતિનું જીવન પાછું આપો. યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી હતી, પણ હવે શું થાય? વરદાન તો પાછું ખેંચાય નહીં. તેમણે સાવિત્રીની બુદ્ધિ ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું, કારણ કે તેને વરદાનોમાં સસરાના નયન જ્યોતિ, રાજપાટ, પિતાને 100 પુત્ર બધું માંગી લીધું હતું. છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાને 100 પુત્ર થાય એવું વરદાન માંગ્યું, અને સત્યવાન જીવિત હોય તો અંતિમ વરદાન ફળે તેમ હતું. આથી તેમણે સાવિત્રીને કહ્યું, હે પુત્રી, હે સતી, હું તારા પતિ સત્યવાનને જીવતદાન આપું છું. તારા પતિનું આયુષ્ય 400 વર્ષનું થશે. જા, ઝાડ આગળ તારા પતિ સજીવન થઈને તારી રાહ જોઈ રહ્યા છે. તને મારા આશીર્વાદ છે કે જુગ જુગ તારું નામ અમર રહો. સતી સાવિત્રી આમ યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી આશીર્વાદ લઈ પાછી ફરી. તેણે જે વડના વૃક્ષ નીચે પતિ સત્યવાનના મૃતદેહને રાખ્યો હતો ત્યાં તે આવી. તે વખતે જ સત્યવાન જાણે ભર ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આળસ મરડીને બેઠો. આથી સાવિત્રી ઘેલી થઈ ગઈ. ત્યાં તો સત્યવાને કહ્યું, હે આર્યપુત્રી,
આજે તો હું ખૂબ ઊંઘ્યો. મને એક વિચિત્ર સપનું આવ્યું હતું. તેમાં મેં પાડા ઉપર બેઠેલા યમરાજને જોયા અને તેમની પાસે તું ઊભી હતી. તમે બંને કંઈ સંવાદ કરી રહ્યા હતા. આ તે કેવું સપનું? સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી, નાથ, તમે જે સપનું જોયું તે બનાવ સત્ય હતો. ખરેખર હું યમરાજ સાથે વાતચીત કરતી હતી. એમ કહી તેણે સત્યવાને વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી બંને આનંદિત બની ધીમે ધીમે વનરાજા નિહાળતા આશ્રમ પરથી જવા લાગ્યા. બીજી બાજુ આશ્રમમાં સાવિત્રીના વરદાનથી સત્યવાનના પિતા દીકતા થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું હતું કે એકાએક પોતાનો અંધાપો કેમ દૂર થયો. તેમણે આશ્રમની આજુબાજુ તપાસ કરી કે સત્યવાન અને પુત્રવધુ સાવિત્રી કેમ દેખાતા નથી. તેઓ ક્યાં ગયા હશે? પરંતુ તેમને વધુ વિચારવાનું સૂઝ્યું નહીં, કારણ કે તે વેળાએ જ સત્યવાન અને સાવિત્રી તેમના પગે પડ્યા. પછી સત્યવાને કહ્યું કે હે પૂજ્ય પિતાજી, આ બધો તમામ યશ કુળવધુને જાય છે. વડ સાવિત્રીનું વ્રત કર્યું તેનો જ પ્રતાપ છે. સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે. આમ કહી આદિત્ય અંત સુધીની બધી વાત માતા પિતાને કહી સંભળાવી. સત્યવાનના માતા પિતાના આનંદનો પાર ન રહ્યો. તેમણે સાવિત્રીના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બધાએ આનંદિત હતા. એવામાં જ એક ઘોડેસવારે ત્યાં આવી ખુશ ખબર આપ્યા કે આપ રાજ્યમાં પધારી રાજગાદી સંભાળી લો. જો રાજાએ રાજ્ય પડાવી લીધું હતું તે દુઃખી થઈ રાજ્ય સોનું મૂકીને ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું આપને તેડવા આવ્યો છું. ધુષ્મતસેન રાજાએ બધાને લઈ પોતાના રાજ્યમાં ગયા. નગરજનોએ તેમનું સોના રૂપાના ફૂલોથી સ્વાગત સામૈયું કર્યું ને બધાને વાજતે ગાજતે મહેલે લઈ ગયા. બીજા જ દિવસે ધુષ્મતસેન રાજા ભારે ધામધૂમ સાથે રાજગાદી ઉપર બિરાજમાન થયા ને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્યા. સમય જતાં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ક્રમે 100 શૂરા પુત્રોની માતા બની. તેવી જ રીતે સાવિત્રીને પોતાને પણ 100 બળવાન પુત્રો થયા. ત્યારથી વટ સાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો. વટ સાવિત્રી વ્રત કરવાથી વ્રત સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ, સંતાન સુખ પ્રાપ્ત થાય છે. હે સાવિત્રી દેવી, તમારું વ્રત કરનારને અને વટવૃક્ષનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય, સુખ અને શાંતિ આપજો. જય સાવિત્રી દેવી.